મારી પાસે ટોકન લેવાના પૈસા નથી. હું તમને પછી આપી દઈશ. પ્લીઝ તમે મને અત્યારે જમવાનું આપશો. જરાય નહીં મળે. જાઓ અહીંયાથી. તમારે જેવા ઘણા આવે છે અહીંયા. ચાલો નીકળો અહીંયાથી. સર, હું આ મંગળસૂત્ર આપું તો તમે મને ખાવાનું આપશો ને? મંગળસૂત્ર એક સ્ત્રી માટે કેટલું મહત્વનું હોય છે તમને ખબર નથી કે શું? જમવા માટે કોઈ મંગળસૂત્ર આપી દે? તમારામાં અક્કલ જેવું છે કે નહીં? જુઓ, તમે મને ભાષણ ના આપશો, ખાવાનું આપશો કે નહીં એ કહો. ના, હું તમારું મંગળસૂત્ર લઈને પાપનો ભાગીદાર શું કામ બનું? આ બધું અહીંયા નહીં ચાલે. જાઓ અહીંયાથી. જુઓ પ્લીઝ, આવું ના કહેશો ને. મને બહુ ભૂખ લાગી છે. ભૂખ લાગી છે તો એક કામ કરો, અંદર પ્લેટ્સ પડી છે, જઈને ધોઈ નાખો. એના પછી હું તમને જમવાનું આપીશ. હે, તમે મને સમજો છો શું? હા, હું બહુ મોટા ઘરની વહુ છું અને તમારે મારી પાસે આ પ્લેટ તોડાવી છે. ત્યારે મને એટલો ગુસ્સો આવે છે ને તમારી પર કે મારી નાખવાનું મન થાય છે. જુઓ, મારી પાસે પૈસા નહોતા એટલે હું તમને રિક્વેસ્ટ કરું છું કે મને ખાવાનું આપો, પણ તમે મારી સાથે આવી રીતે વાત કરો છો તો અત્યારે મારો ટાઈમ ખોટો ચાલી રહ્યો છે. બાકી તમે જાણતા નથી કે હું કોણ છું. પતી ગયું? આગળ એક હોટલ છે, એને વેચવી છે, જઈને ખરીદી લો અને જે ખાવું હોય ને જઈને ખાઈ લો. ચાલ જા અહીંથી. કેવા લોકો આવે છે, મંગળસૂત્ર આપીને જમવાનું માંગે છે. મને લાગ્યું હતું કે સાસુમાં મને શોધતા આવી જશે, પણ હજી સુધી નથી આવ્યા. એમનું પણ જબરું છે. મારી વાલી વહુ, મારી ફેવરેટ વહુ, એવું કઈ કહીને માથું દુખાડી દેતા હોય છે. ઓ ગોડ, મને બહુ જ ભૂખ લાગી છે. મારા જીવનમાં આવો પણ કોઈ દિવસ આવશે એવું મેં ક્યારે નહોતું વિચાર્યું. શું કરું એ પણ નથી સમજાતું. એટલીસ્ટ રાત વિતાવવા માટે કોઈ જગ્યા મળે છે કે નહીં એ જોવું પડશે મારે. ટાઈમ થઈ ગયો છે, 10 મિનિટ પછી હોટલ બંધ કરી નાખ.